પોરબંદરના કુતિયાણાના પૂર્વ એમએલએ ભૂરા મુંજા જાડેજાની પત્ની હિરલબાની હાર્બર મરીન પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર ઘટનાની વિગત આપી હતી કે જેમાં તેમણે હિરલબા ઉપર આરોપ લગાવનાર લીલુબેનના આરોપ અને તેમના પતિ તથા પુત્રના નિવેદનમાં વિસંગતતા હોવાનું જણાવ્યું હતું. એસપીએ જણાવ્યું કે આરોપીઓનો ભૂતકાળ ગુનાહિત છે, એટલે કે શાહિદો કોઈ બોલવા તૈયાર નથી. વિધિવત કોર્ટમાં રજૂ પોલીસ રિમાન્ડની માંગણી કરવાના છે. જો સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો પોરબંદર મૂળના અને ઇઝરાયલ ખાતે રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ ભૂરા મુંજા જાડેજાની પત્ની વિરુદ્ધ મોટું લેણું હોય ઉઘરાણી માટે પતિ અને પુત્ર પાસે ઉઘરાણી કરાવતી હોવાના વિડીયોમાં આક્ષેપ કર્યા હતા. મહિલાના પતિ અને પુત્રને હિરલબાએ તેના માણસો દ્વારા ઉઠાવી બંગલે ગોંધી રાખ્યા હોવાની પોલીસમાં હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા સહિત 4 થી 5 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદને આધારે હિરલબાની હાર્બર મરીન પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોરબંદરમાં આજથી 4-5 દિવસ પહેલા લીલુબેન ઓડેદરા, જે પોતે હાલમાં ઇઝરાયલ ખાતે છે, એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે ખરાઈ કરવામાં આવેલી. વિડીયોમાં જે આક્ષેપ હતા એ મુજબ લીલુબેનના પુત્ર રણજીત અને એના પતિ ભનુભાઈ એનું પોરબંદરમાં હિરલબા જાડેજા અને એના માણસોએ અપહરણ કરી ગોંધી રાખી અને એની પાસેથી પૈસાની ખંડણી માગણી કરવામાં આવી છે. આવા એલિગેશન હતા. આ બાબતમાં તપાસ કરતા જે ભોગ બનનાર રણજીત અને ભનુભાઈ બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી. પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે ઝીણવટભરી તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેનના પિતા વનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા અને બીજા અન્ય 4 થી 5 લોકોએ પોતાને એના જમાઈ ભનુભાઈનું કુચડી ગામ ખાતેથી તારીખ 11 એપ્રિલના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસસ્થાને લગભગ 17 દિવસ સુધી ગોંધી રાખી, માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનાની તપાસ કરતાં અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી વિજય ઓડેદરા છે એ હાલમાં ફરાર છે. એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે. અન્ય જે અજાણ્યા ઇસમો છે એ કોણ છે અને આ 17 દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ, જમીનના દસ્તાવેજ, એમના વાહન, એમના મોબાઈલ આ બધું જ છે એ પડાવી લેવામાં આવેલું. એ બાબતની પણ હાલમાં પોલીસ તપાસ તજવીજ કરી રહી છે. 17 દિવસ દરમિયાનમાં આ ભોગ બનનાર ભનુભાઈ અને ભનાભાઈ ઉપરાંત લીલુબેનનો પુત્ર રણજીત આ ત્રણેય વ્યક્તિઓને ગોંધી રાખી અને જે ખંડણી એક્સટોર્શન કરવામાં આવેલું છે આ ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ હોય. પોરબંદર પોલીસ છે હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માગી અને તપાસમાં વધુ પુરાવાઓ એકઠા કરવાની હાલમાં તજવીજ ચાલુ છે. હાલમાં અન્ય કોઈ ફરિયાદી નથી, પરંતુ અમે આપના માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ કે આ લોકો દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિને પણ જો આ રીતના ધાક ધમકી આપી અને પોતાની કોઈ પણ મિલકત પડાવી લીધી હોય તો કોઈ પણ ફરિયાદીઓ નિર્ભય બની અને જો પોતાની ફરિયાદ લખાવવા માટે પોલીસ પાસે આવશે તો પોલીસ ચોક્કસ એની ફરિયાદ પણ લઈ અને ગુના દાખલ કરી અને કાર્યવાહી કરશે. હાલમાં હિરલબા જાડેજા સામે અમે જે એમને હિસ્ટ્રી ચેક કરતા એક ગુનો દાખલ થયેલો છે અને હિતેશ ઓડેદરા વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે.
ધાક ધમકી આપવાના ગુનાઓ એમની સામે નોંધાયેલા છે. લીલુબેન હાલમાં તો એ પોતે ઇઝરાયલ હોવાનું જણાવે છે. અમે એમને રૂબરૂ બોલાવી શક્યા નથી અને અત્યાર સુધી અમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ એમની સાથે વાતચીત કરી અમને એમના નિવેદનો નોંધેલા છે. એમના વિરુદ્ધમાં અમને અત્યાર સુધી કોઈ રજૂઆતો મળેલી આ 17 દિવસ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એમની પાસેથી 11 કોરા ચેકોમાં સહીઓ કરાવી લેવામાં આવી છે. પૈસા પણ જે 70 લાખનો આક્ષેપ કરવામાં આવે છે, ક્યારેક વિડીયોની અંદર 1 કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. તો ખરેખર કેટલી રકમની માગણી કરવામાં આવી હતી એ પણ અમારો તપાસનો વિષય છે. અને પૈસા ખરેખર કોના હતા, કેશ હતા કે ચેકથી વ્યવહાર થયેલો છે, આ તમામ બાબતોની પોલીસ તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.